વધારે કોને ત્રણ ત્રણ બધું અર્પણ કર્યું, માથું અર્પણ કર્યું, પછી આપણને ત્યાં ઉભા ત્યાં કાંઈ લાગતું બરોબર. હવે ત્યાં કાંઈ લાગતું નથી તો પછી આપણે ખાવું પીવું એ શું કામ? એ વખત આપણે આવશો ખાનો કરી દીધા તો પછી આ ક્યાંક જાવું કાઢવું ખાવું પીવું આ કે બધું કઈ કરવું શું કામ? આપણને મુક્ત કરી દીધા, આપણને બતાવી દીધા તું પોતે ભગવાન છો, તું પોતે ઈશ્વર છો, તું પોતે બ્રહ્મ છો, એવું બતાવી દીધું ને તો પછી આપણે શું બાકી દીધું? કાંઈ નો રૂપિયા હું કામ આપું છું? હા હું એ જ કહું છું. નહીં હું તો આ વાત મૂકું છું. તમે આચાર્ય છો, તમે ગુરુ થઈને બેઠા છો, હું તો કાલે ઓલો કોટ ને આવ્યો છું, તમારે આજે વારે સડી ગયો. પણ અમે છે ને એવું વાંકા વાંકા જતા ને તો મારે કોઈ આયા હોય. એટલે કહેવાનું શું છે કે આ જે આપણે ભીડો છે ને તો જેમ સેમ બધું બધી રીતે વર્તવું જ પડશે. કારણ કે એ જોડ્યા પછી પાછો આપણને જે પાછો આપ્યો છે એ વખતે આપણને જ્યાં ઊભા રાખ્યા હતા ને, આપણે જે ઊભા હતા ક્યાં ઊભા હતા? વસનમાં ઊભા, બરોબર. તો વસનમાં અત્યારે વસન ઉભેલા નથી, અત્યારે પાછો આ લબાસો પાછો આપણને આપ્યો છે ને એમાં આપણે આવ્યા છે. એટલે આ લબાસામાં આવ્યા એટલે બધું કરવું પડશે. તો ભક્તિ માર્ગ છે કે આપણે જેને મોક્ષ જોતો છે, જેને મુક્ત થવું છે, તો મુક્ત થવા માટે જે સહાયક હોય ને એ બધાનો સહાય આપણે લેવી જ પડે. લગ્ન છોકરાને આવ્યા હોય તો પરણવાનું છોકરાને એકને જ હોય ને આપણે 200-250 જણા જઈએ અત્યારે. એમ નહીં, પરણવાનું છોકરાને એકને જ હોય ને એમ આપણે આમાં સહાય જે હોય એ સહાયક છે એને આપણે સાધવું પડે. સહાય હોય એની સહાય આપણે લેવી પડે. અને જો એ નો કાંઈ લેવાનું આવતું હોય તો આપણે કાંઈ કરવાનું આવતું નથી, ક્યાંય ગાવા આવવાનું આવતું નથી. ઉપદેશ લીધો એટલે બધું પૂરું થઈ ગયું. બોલો સદગુરુ મહારાજ.